આવી ગઈ હતી એટલે મારે કંઈક વાર લાગી, રોવા માંડી. એના અંદર જાઉં મોલની અંદર આટો મારી આવો. કેમ આવ્યા હું આયા? હું અહીંયા કોઈક છોકરી ઉતરે નહીં જોઈ હું તરત લાઈટ થઈને બીજીને આમ જ કહેતા બે છોકરો ગાડીને હાલો રાટો ઘરવાળી બેઠું આ મોટું ન કરો એકલો રાટો નાખો આમ ફરી ફરી રોટો હોય. હે નથી કરું, હાલો હવે માથું ઓડાવવાનું. જો ક્રીમ લગાડી દીધું, કાજલ લગાવી દીધું, હાલો હવે માથું ઓડાવી દો. એવું નહીં હાલ પછી મમ્માને કામ છે દીપે નથી કરું, ઉભો થાય કામ છે મમ્માને. એમ કહું છું મમ્માને વાત નથી માંગતી તે ઉભી થા. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને હું જસ્ટ હમણાં ફ્રી થઈ છું અને મમ્મી બનાવે છે રોટલી અને ટિફિનમાં મેં હરી માટે મગનું શાક બનાવ્યું હતું, બધા માટે બનાવી નાખ્યું હતું એટલે આપણે એ જ ખાવાનું છે. ભૂખ લાગે ત્યારે ખાઈ લઈશું. લેટ નાસ્તો કર્યો હતો કેમ કે આજે પાવર છે ને વારે વારે આવ જાવ એમ જ કરતો એટલે કંઈ સરખી ઊંઘ થઈ નથી મારી. કંઈ નહીં, ચલો ગટુને થોડું ખવડાવી દઉં અને પછી હું ખાઈ લઈશ. ગુલાબ જાંબુ જેવું તો તું શું ગોળ ગોળ ગુલાબ ખાઈ લો. આમ જો તું ગુલાબ જાંબુ જેવું જ મોઢું તારું ગોળ ગોળ. એ બી ગોળ ગોળ તો ખાઈ લે ને પણ માલવાલું છીંગ. 2 વાગી ગયા છે પણ મને બહુ ભૂખ નથી લાગી કેમ કે સવારમાં મેં બહુ હેવી નાસ્તો કરી લીધો હતો તો હજી પેટ ભરેલું છે અને આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહેવાનું એટલે છે ને આમ પેટ જલ્દી ખાલી ન થાય. આમથી આમ હાલું ને ત્યારે થોડુંક પચે એવું છે. દહીં લાવીશું આપણે, એમાં થોડી ખાંડ નાખી છે મેં. આપણે આટલું દહીં છે ને ખાઈ લઈએ. તો બહારનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જો એવું લાગે છે કે આ વરસાદ આવશે. તડકો બિલકુલ નથી અને મારી સોસાયટીમાં જો એકદમ શાંતિ, તમને કોઈ એટલે કોઈ નહીં દેખાય. 5 વાગ્યા લગી તમને અહીંયા કોઈ ન દેખાય, કોઈ આમ ડિસ્ટર્બિંગ જ નહીં ને અવાજ જ નહીં થાય, કોઈ હોય જ નહીં નીચે. એવું છે, મજા આવે. એટલે આમ અવાજ થાય ને એટલે મને ઘોંઘાટ ન ગમે. શાંતિવાળું વાતાવરણ હોય તો જ મજા આવે. એ શું હોય ને તો ઘડીકમાં ઊંઘે આવી જાય આપણને કેમ કે અવાજ જ ન હોય એટલા માટે. તું ભેંસ ઊભી રહેશે. નકરા દાંત જ કાઢતી હોય ચીંકી હાડી. એના દાંત આવે છે એટલા બધા. હલવા ખાય છે, હલવા માન જ ખાવ દીકરા. હું ખા લે. ના મને ખાવા તું ખા દે. નથી જાતી કે જાવું તું કેન્સલ થઈ ગયું. આમ દેખાડ તો મહેંદી દીકરા. તમાર બાવ મહેંદી મૂકી છે. વાહ, કોણે લગાવી દીધી? નાની ને. સરસ. ધોવી નથી લ્યો ઈ કે ધોઈ લો. લગાવ્યા ભેગી ધોઈ લેવાની. ઘડીક રેવા દેવાય. જોયું હજુ મહેંદી લગાવી છે ને કે હું ધોઈ નાખું એમ. મારે એક જગ્યાએ જવાનું હતું શૂટ કરવા પણ હવે એ ભાઈ લોકેશન નથી નાખતા એટલે મેં કીધું હવે રવિવારનું રાખો. હવે કાંઈ માંડ કોઈ શૂટ કરવા વાળું મળ્યું હોય અને પછી જવાબ ન આપે તો પછી મેં કીધું હવે પોસ્ટપોન કરી નાખો કેમ કે બીજા લોકોને કામ હોય ને વાટે ને વાટે તો કોઈ ન રહે આપણે. બેને તો પગમાં હોતે મહેંદી મૂકી, હાથમાં અને કિચનના પ્લેટફોર્મમાં આવીને ચડી ગઈ છે. અહીંયા હું લેવા આવી છું? જોવા. શું જોવા આવી? સુતી હું જોવા આવી છું. ભૂંગળા નાના તળ લઈ મારે ખાવા છે એટલે ટુકડો ચેવડો બની ગયો છે મસ્ત મજાનો. હવે ખાલી આમાં સેવ જ નાખ અને ગટુને નાની ભૂંગળી તળી હતી અને મેં આપી દીધી જે ખાય છે. તો ચલો આપણે એમાં સેવ નાખી દઈએ પછી ઠરી જાય ને એટલે આપણે ડબ્બો ભરી લઈએ. તો હું કોરા સેવ મમરા લઈને આવી છું. નાની હતી ને ત્યારે પણ આવા બહુ ખાતી, મને બહુ જ ભાવે. તમને કોઈને ભાવે કે ને આવા કોરા મમરા અને સેવ? જ્યારે હું સ્કૂલે જતી નાની હતી ને ત્યારે હું છે ને નાસ્તામાં ચેવડો હું ન લઈ જતી. હું છે ને મને આવા સેવ મમરા કોરા જ વધારે ભાવતા, મારા ફેવરેટ છે. ને હજી જ્યારે હું ચેવડો બનાવું ત્યારે હું મારા હાટું સેવ ને મમરા બે કાઢી જ નાખું અલગથી. મજા આવે ખાવાની. વાઈબ આવે, વાઈબ બચપનની. બાપ દીકરી બે જો માવા વાળવા બી ગયા છે. અમારા બેન બધું લઈ આવે, ચૂનો પડીકા. તું ભલે ના પડે કર માવાનો હાથ હું મને પપ્પા ખાવ એકાદો ખાઈ જાય. હા, મોટી થવા દો પછી લે
પાપાનું ચાળ્યું છે ને એટલે એ કીધા જ કરશે પાપા ખાઈ લે. પાવર વયો ગયો છે અને ગટુ છે ને બી ગઈ હતી એટલે મારે થોડીક વાર લાગી રોવા માંડી કે કેમ પાવર વયો ગયો તો એને માંડ માંડ બનાવી નીચે આવી છે હવે આટો મારવા જાય ગયા. જો આખા ભારતમાં પાવર વયો ગયો છે અમારા, આખા ભારતમાં કહેવાય. માન્ય સન રેસિડેન્સી નો કહેવાય. આ માન્ય માન્ય છે, રેસિડેન્સી છે. સનમાં પેલા રહેતા વર્ષો પેલા. ઈ જ નથી આવતી. હાલો જકાત નાખા ને. ચલો અત્યારે અમે દીપ કમલની બહાર આવીને બેસી ગયા છે કેમ કે અમારા ઘર પાસે પાવર નથી ને અમે તો આટા મારી ગમી. તો ગોપીબેન આવી ગયા છે. કેમ છે તમને? બસ તમે ગણપત દાદા લેવા આવ્યા હતા? અહીં મળે છે નીચે ગણપત દાદા મસ્તીના. લેવા જ આવ્યા છે. હે લેવા જ આવ્યા છે. અત્યારે એટલું બધું ટ્રાફિક કેમ છે અહીંયા ગાડીઓના? આ તો શું? ઈ પૂછી આવો જેની ગાડી હોય ને અંદર જાઓ મોલની અંદર આટો મારી આવો કે નહીં બાપુ આયા. હું અહીંયા કોઈક છોકરીઓ ઉતરે નહીં જોઈ હું અહીંથી. છોકરાઓ છે જોઈ લ્યો, છોકરાઓ જોઈ લ્યો. માન ન જો હું છોકરાને તો બધે 5-6 વાર જોતો હોય, છોકરીઓને જોવાના છે અત્યારે. આમ જો તારી પ્રાઇવેટ પાણીપુરી વાળો જો અરે ઉપર મને રહ્યો. નથી ખાવી, મને નથી ભાવતી હે મને ઈચ્છા નથી પાણી. ને ખાવા તારા જગતનગરથી સીધા આવી ગયા છે અમે ચાણક્ય બહુ ટાઈમ પછી અહીંયા 500 વર્ષ પછી આમ કરીને તોય હાલે. ઘર ભેગું થાને ભાઈ. 500 વર્ષ તમારા જન્મ થઈ ગયા છે ત્યાં તો. એમ ને આ ચાણક્યના નકશા કેટલી વાર ફરી ગયા, અહીં રોડ કેટલી વાર મને આ લાગે. નકશો ફરી ગયો ને હવે તમારે ખાટલો લઈને હુવા પયાવાનું, તમારે અહીંયા દેખરેખ રાખવાની, વોચમેન બની નકશો જવાનું. ફેરવો છે આ. ચાણક્ય વાળા પાઈ ગઈ. શક્તિભાઈ આમાં તમે 3-4 વાર અહીંથી નીકળ્યા ચાણક્ય, કેટલી વાર નકશો ફેરવા અહીંયા? હું કોઈ બેઠો નથી ગાડીયાનો. ઘણો ટાઈમ થઈ ગયો. તો જો પેલા બધું આવું હતું, હવે કાંઈ નક્કી નહીં. બીજી વાર આવે ચાણક્ય ન હોય. ત્રીજી વાર આવી તો એટલે હું તો મને ખબર છે કે છેલ્લા 10 દિવસ હું અહીંથી હાલું છું પણ આજ બે હોય ને મને આજ ખબર પડે અહીં આવું છે. એમને ત્રીજી વાર આવી તો ક્યારેક મનોજભાઈ નહીં હોય, હા એ વાત આ ઈ છે. ગુજરી ગયા હોય તો ના ના પછી હું અમે દુબઈ એટલા બુબઈ દેખ- વી ગયો ને તમે બધાને હું વિડીયો કોલ એમ અને નહીં કઈ ઓલું મળ્યું છે ઓલો વરદાન કેવું કઈ વરદાન કે ઓલું ઈચ્છા માણા મૃત્યુ. હા ઈચ્છા પણ વરદાન મૃત્યુ ન કહેવાય એને, 500 વર્ષથી ત્યાં બે. ઈ અમર એ હાજી અમર પટ્ટો અરે એ. મને થોડાક દી પહેલા તારું સપનું આવ્યું ને હું 5:30 વાગે જાગી ગયો. મેં તો આવું કેમ સપનું આવ્યું? તમે વિચારજો તું જીવતો તો. પણ આ કઈક હે ને કઈક ઓલા ભૈયા રહેતા હોય ન્યા રૂમ રાખીને વી ગયો રહેવા. મેં તો હારો ને એનો મેં તો આમ કેમ કર્યો? આ 3 BHK માંથી 1 માં કેમ વી આવ્યો? મેં તો પાછો આખો કામ ક્યાંય ને ક્યાંય રહેવા વી ગયો. તો રાખો હા. તું એમ કે ગાડીઓ તો મરી ગયો હું પછી એકદમ હરી છું. હરિયત હરી મેં મારે કીધું હરીને મળવા આવવા મારે 5-10 કિલોમીટર થઈ જાય. મેં કીધું આ કેમ ભેગું કર્યું? હું રાતે તમારે વિચાર કરતો જવાનું, હતો. તમારે આવું તમારે તારા મળવું હોય તો વિચાર સારા છે તમારે પોતે જીવતો રાખો એ વિશે તારો સારો છે. એમ વાંઢા વળી જાય. એ શક્તિભાઈ તમને કોઈ છોકરી એમ કે ભાઈ સાઈડ માંથી ગાડી કાઢવી છે તો તમે એની મદદ કરો કે ન કરો? કરવો જ પડે ને. તમે કોકને માર ખવડાવવાના ધંધા રેવા દ્યો. તમે વાંઢા છો એની ઘરવાળી હારે હોય ને બીજી હે? છોકરી ગાડી હું હોય. ન કરું કેમ? બે હારે હોય એટલે હા એ વાત એકલા હોય તો એ એકલાનો સવાલ એકલા હોય પૂછવાનો અત્યારમાં નહીં સમજ રહ્યો શક્તિભાઈ તમે એકલા હોય તો હવે હું કાઢી દઉં અત્યારે અમે આવતા હતા ને હાલો. પાર્કિંગમાં હું ભલે માવો લેવા ગયો હા આ પાર્કિંગમાં એકલી બાઇક પાસે ઊભી રહી એટલે મેં આવીને 3-4 દિવસે બાઇક કાઢ્યું એટલે મેં ગાભો માર્યો. હા પછી આને મેં કીધું આવું છે વરાસા મૂકી જાઉં તરત લાઈટ થઈ ને હા બીજીને આમ જ કહેતા જઈને એટલે તમને પણ એવું કીધું તો આ બીજાનું નહીં કહેતા. એટલે ઓલા કઈ ને એક સ્ત્રીની દુશ્મન છે એ ખોટી નથી. એક સ્ત્રીની મદદ કરવા વાળો માણસ એ દુશ્મન થઈ જાય છે. ખબર છે હિંમતભાઈ? ખબર નથી આ તો આને લખણે મરે ખોટે ખોટું ये तो लेटेस्ट न्यूज है. કેમ ના પાડ્યો હા બસ તું મારા જેવો છો, તું દિલનો દરિયો છો. દિલના દરિયાને આમ એ છે ને હોલ પાડીને બધું પાણી બહાર કાઢતો હોય. કાઢું છે પણ રાતું નથી દરિયો કહેવાય ને એ તો જો અહીંયા બધી બાયું બેઠી દિલ દરિયા, એટલે આવી બાકી બધી સમજ વાતો થાય. નકર તો પછી એકલા હોય ને તમારે મદદ કરવી પડે. નકર અમારી હા, એકલા જિંદગીમાં તમે ધૂળ કરો પડી ને, કહેવાય. તમે કરો ભાઈ મદદ, તમારી જિંદગીમાં ન કરે ધૂળ જ પડી છે. તમે પેરા કરો એ મદદ. વાળી નાખી તમ તાર ઉપાધિ કરમાં ઈ ધૂળ પડી છે ને. તમારી જિંદગીમાં ઈ જ છે, બીજું બાવળાનો કાંઈ કેટો દિલ દરિયા બાકી સબ સમજ એ મેં પ્રોબ્લેમ એટલે આ જેટલા કપલ બેઠા છે ને એમાં બધા એકલા હોય ત્યારે એની જિંદગી અલગ હોય. એટલે મદદમાં મદદગાર રૂપ હોય એમ. આમ આમ તમારે જેવા કરમાં નથી કોઈ આમાંથી. એ અરે કોઈ છોકરી આપણે એ શક્તિભાઈ કોઈની તમે નાની એવી હેલ્પ કરો. મારે તમારી પાસે એટલે આ તમને માર ખવડાવવાની પૂરા કરે
આપણે કોઈ છોકરીની આ બે બીજા નહીં, મારે તમને એક પ્રશ્ન કરવા જરૂરી છે. હું તમને શું કહું, તમે ક્યાં ખુલ્યા હેડેલા છો? નવા સવાલ કરે. હું તમને એમ કહેવા માંગુ છું કે કોઈ છોકરીની મદદ આપણે કરીએ તો એ આ સમયમાં ગુનો કહેવાય કે ન કહેવાય? અને 5 મિનિટમાં કાંઈ હું ચાલુ થઈ જવાની હતી? ગુનો કહેવાય ગુનો. એમને 5 મિનિટમાં કોઈ ચાલુ થઈ જાય ને તમે હા, તમારા ઘરવાળી એવું જ્યારે આવે ને ત્યારે બીજી છોકરી હેલ્પ કરજો ને સામે ઊભી રાખીને, એટલે તમને ખબર પડશે અને શું કહેવાય. એક્સપિરિયન્સ અનુભવ થઈ એકલાની વાત જાય. કરે. કદાચ મારી હારે હોય ને તો હું નાનો પડી ખોટું યા કહું. કેમ? મને આમ થોડીક દયા આવી જાય. દયા ખાવી જરૂરી છે. હવે જાઓ ને તમને હું સારી રીતે ઓળખું. કોક છોકરી એક દી પડી જાય કે માય કે ભલપડી હાલી કે એને કોણ ઊભી કરે ઈ કે. તને કેવું શું? તને દેખાડો તો અલગ કહું ને. ના નહીં. દિલમાં અલગ હોય ને. તમે જ્યારે એકલા ત્યારે તમે ઘરે આવીને મને દિલ કીધું. તૂટી ગયો છે હે? બચ્ચાની ઊભી કરી હોત તો. એ ઓલા જેવું છે, આપણે ખબર હાલા જતા ઓલો પાણો હરખો ન મૂકીએ ને ત્યાં સુધી હક ન થાય. રસ્તામાં ઘરે જાય ને ત્યાં સુધી એક જ વિચાર આવે કે એની મદદ કરી હોત તો સારું હોત. બે છોકરો ગાડીને હાલો રાટો. ઘરવાળી બેઠું હોય, આમ મોટું ન કરો અને એકલો રાટો ને આખો આમ ફરી ફરી રોટો હોય. હા, એ કેટલું કંટ્રોલ કરતો હોય છે એ સમયે. કેમ કેમ એ કેવી રીતે જોઈ લે છે? તે દિવસે વાત કરી વેસુ ગયા ને, ઓલી છોકરી હતી ને આમ આગળ ગાડી બંધ પડી ગઈ, તો આ ગાડી આંકે ને તો એને સામું જોઈને આમ લટકાઈ ડાળા. પાછું નીચે આમ પાછું પણ નીચે ઈ છોકરીની જાત થઈને જો દાંત કાઢી હતી તો મને શું વાંધો? સાચી વાત. અને હું તો બેન જોઉં આમ. અને બાજુમાં બેઠેલી તોય તે પાછા ભાણું ખોલીને એને ચાલુ કરી દીધી હતી ગાડી. બોલો औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. શક્તિભાઈ તમે યાર મારી દેવા છો. થેન્ક યુ. ઈ એની ફિલિંગ કંટ્રોલ ન કરી શકે. એને એના જજ્બાત ને કંટ્રોલ નતા કરીએ. અને આ ઓલી રીલ્સ આવે ને બરોબર એવું જ થઈ જાય. કાયદેસર હોય નથી વાહન ખંજવાળી તો ડ્રાઈવર સીટ ઉપર ઉતરીને આમ ખંજવાળી પાછો ભૈયા પછી ખબર પડે લે આલે બાજુ મત સેમ ટુ પાછા કે જાવી કે એલા તો બાદ વાત એટલે તમે બીજાને સડાવમાં ભાઈ ચડાવને તમે જે નહીં. કરતા હોય ઈ કરો, હું જે બીજાને વાત કરું ને સલાહ આપો genuine માં વાત કરું. genuine નો કહેવાય આને. તમે વાંઢા છો, બીજા વાંઢા નથી. વાહા ખમી હકી મેં એવા કોઈ જેન્યુઇન નથી. માં સૌથી પહેલું હુવાનું આવે ઘરે લઈને. હા એટલે એટલે કહેવાનો મુદ્દો એમ છે કે માણસ નામની કે વસ્તુ હા કોઈના- માણા કોઈનું માણાને શરીર, કામમાં લાગે, કોઈનું શરીર માણા ખરાબ બાઈને નથી કામમાં માં. લાગે એવું ન હોય. એટલે ઈ બહુ આગળ વધી ગયેલો છે. મને તો એમ વિચાર છે કે આ તો એને વધવા દો, જ્યાં જઈને જાવા દો, કાંઈ કામ જ નથી. એમ નહીં, તમે જે વિચાર કરો એ અલગ વસ્તુ છે. તમે ફ્લર્ટ ની વાત કરો, એ એમ વિચારે કે માણાને કાલ દી તો કાલ રાખમાં જ મળી જવાની છે. બસ ઈ ઈ જ મારો માણસ જ flirting વાળો છે. માણસ જ આ કોઈ flirting મારો વાળો ભરોસો છે. ન કરે. મારો ભાઈબંધ કોઈ ખરાબ ન હોય. તમારો ભાઈબંધ કેટલો હોનાનો છે ને મને ખબર છે રે. વાંચો. કયું હોનાનો? હવે બરોડામાં હમણાં લઈ ગઈ હતી થોડાક દી પહેલા. એ તો એને આવવાનું નતું તારી હાટુ જગ્યા કરવા મારી હાટુ. હાટુ કાંઈ નહોતા આવ્યા, ઈ તો મને ખબર છે. ખબર હતી ને તમને જગ્યા traffic કરી હશે એમ. દેવી એક મોટી આપણે એને ઓલું શું કહેવાય સેવા કહેવાય. સેવા ન બીજી બાઈઓ કહેવાય. આવતી હોય આપણે એમ કહેવાય સાઈડમાં જ આવતી એમ મને કહેવાય. ખબર છે ને, મારા ગ્રુપમાં બધા સાઈડ ઉપરના દોસ્તા છે ને, બધા મંદિરે સેવા કરવા જાય. પણ મને એટલી ખબર છે મનો છોકરીઓ બાબતે બહુ સેવા કરવા છે. હા હું કામે કરે છે ઈ બધાને ખબર લાગણી, જ છે. બધી લાગણી કઈ ભાવના બધે કઈ શરૂ થવા ન મહેનત કરતા હોય, શરૂ થવા મહેનત ન કરતા હોય. અલગ અલગ હોય બધા. મનોજભાઈ ની વાહ આખી રેલગાડી હોય ને તો બધા વયા જાય. મને મારી સેવા બહુ કરે, ખોટું નહીં કહું. હું ઘણી વાર આમ જાતો હોઉં ને, મને છોકરી ઓકળ ફીલ થાય તો મને આગળ ભરી જાય, આગળ જાવ. એને તો એમ હોય ને કે છોકરી આવી નથી ને મારું વધાવી સેવા નથી. મારી કરી ને મારું ધ્યાન એને- રહેતું ને. એનું મતલબ એવો કે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને સામેથી તો એને જવા ન દેવાય. એનું કામ એવું છે. સહી પકડ. સવાલ જ નથી ને, મોકા પર ચોખ્ખો. ફરકી છે હા. હું તો કોઈ શકો મને Thank you, thank you. મારે રામની. થેન્ક યુ બધાને.